નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું ચેપ્ટર છેલ્લે પૂરું કર્યું. બરાબર, ગેલ્વેનોમીટર વિશે છેલ્લે આપણે જે માહિતી હતી એના વિશે આપણે ભણ્યા. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, ચુંબકત્વ અને દ્રવ્યો. તો આ ચેપ્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર સાથે જોડાયેલી ઘણી બધી રસપ્રદ ઘટનાઓ છે. તો એની શરૂઆત કરીએ. પૃથ્વી ના પેટાળની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ખનિજો છે. આપણે ચુંબક સાથે તો જાણીતા છીએ, બરાબર, કે કોઈ પણ ચુંબકનો ટુકડો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરે છે એના વિશે આપણે જાણીએ છીએ. તો એ જે ખનિજ છે ચુંબક, એ પૃથ્વીના પેટાળમાંથી જે પથ્થર મળે છે. તો પૃથ્વીના પેટાળની અંદર આવું ઘણું બધું ખનિજ છે કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો પૃથ્વીને આપણે ધ્યાનમાં લઈએ તો પૃથ્વી પણ એક પોતે ચુંબક તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ, કારણ કે એ જે ચુંબકના ખડકો છે એ પૃથ્વીના પેટાળમાંથી આપણને મળે છે. પૃથ્વી એક ચુંબક છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો આપણે વિચારીએ તો આ રીતે, ધારો કે આ રીતે પૃથ્વી છે, તો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બંને આપણે વિચારીએ તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, દક્ષિણથી ઉત્તર તરફ. આજે આપણે દિશાઓ કહીએ છીએ ઉત્તર અને દક્ષિણ, આ ભૌગોલિક દિશાઓ કહેવાય. બરાબર, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. ધારો કે આપણે કોઈ એક ચુંબકનો ટુકડો લઈએ, બરાબર, અને એને દોરી સાથે આપણે બાંધી દઈએ અને એને આપણે હવામાં મુક્ત રીતે ભ્રમણ કરાવીએ, તો એ ગજિયા ચુંબકના બંને છેડા, એક છેડો ઉત્તર તરફ રહેશે અને એક છેડો દક્ષિણ તરફ રહેશે. તો એમાં ગજિયા ચુંબકને દોરી સાથે બાંધી મુક્ત ભ્રમણ કરાવતા એક છેડો ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહેશે અથવા તો ઉત્તર તરફ રહેશે, તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ એટલે કે આપણે એન ધ્રુવ એવું કહીશું, અને બીજો છેડો દક્ષિણ તરફ, તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ એટલે કે એસ ધ્રુવ કહીશું આપણે. તો આ રીતે ગજિયા ચુંબકની અંદર બે ધ્રુવ હશે, એક તો એન અને એક એસ, આવું આપણે એને કહીશું. એન છે એને ઉત્તર ધ્રુવ કહીશું અને એસ છે એને આપણે દક્ષિણ ધ્રુવ કહીશું. એના પછી ધારો કે આ રીતના બે ગજિયા ચુંબક લઈએ આપણે, એક એન અને એક એસ ધ્રુવ આ રીતે છે. બાજુમાં એવો જ ગજિયો ચુંબક રાખીએ
ધારો કે અહીંયા એસ ને અહીંયા એન છે, આ રીતે, અથવા તો આ રીતે રાખીએ એસ એન એન અને એસ, આ રીતે રાખીએ. ટૂંકમાં એક સરખા ધ્રુવ રાખશું એટલે કે સજાતીય ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થશે, બરાબર. એક સરખા ધ્રુવ રાખશું, એસ એસ નજીક રાખશું અથવા તો એન એન રાખશું તો અપાકર્ષણ થશે. એની જગ્યાએ જો આવું વિચારીએ એક એસ ધ્રુવ રાખીએ અને એક એન ધ્રુવ, તો આકર્ષણ થશે. તો આપણે ઘણી વખત જોઈએ કે આપણી પાસે બે ચુંબક હોય તો આપણે બંને ચુંબકને નજીક લાવીએ તો ઘણી વખત આકર્ષણ થાય, અને આપણે એક ચુંબકને ફેરવી નાખીએ અને વળી પાછા બંને નજીક લાવીએ તો અપાકર્ષણ થાય. આવું આપણે જોતા હોય. તો જો એક સરખા ધ્રુવ નજીક આવશે તો આકર્ષણ થશે, અને અલગ અલગ પ્રકારના ધ્રુવ એક સરખા ધ્રુવ આવશે તો અપાકર્ષણ થશે, અને અલગ અલગ પ્રકારના ધ્રુવ જો નજીક લાવશું આપણે તો એ બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે. તો આ જે છે ગજ્ય ચુંબક, આ એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે કહી શકીએ. ચુંબકીય ડાયપોલ એવું આપણે કહી શકીએ. આપણે વિદ્યુત ડાયપોલ વિશે ભણ્યા હતા. વિદ્યુત ડાયપોલ આપણે કોને કહીએ તો કે એક પ્લસ વિદ્યુત ભાર હોય ને એક માઇનસ સમાન મૂલ્યના અને અમુક અંતરે આવેલા હોય, ધારો કે 2a જેટલા, તો આને આપણે વિદ્યુત ડાયપોલ કહેતા હતા. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા આપણે જોતા કે બે ધન વિદ્યુત ભાર હોય, ધારો કે બે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અથવા તો બે માઇનસ વિદ્યુત ભાર છે, તો અહીંયા પણ શું થાય, અપાકર્ષણ થતું હતું. એની જગ્યાએ એક પ્લસ હોય અને એક માઇનસ વિદ્યુત ભાર હોય તો આકર્ષણ થતું હતું. તેના જેવું જ અહીંયા છે. ધન વિદ્યુત ભાર જે છે એને સમાન અહીંયા એન ધ્રુવ છે, અને ઋણ વિદ્યુત ભાર છે એને સમાન એસ ધ્રુવ છે. તો અહીંયા પણ એ જ રીતનું થાય છે. વિદ્યુતની અંદર આકર્ષણ અને અપાકર્ષણ બંને બળ લાગતું હતું. તો ચુંબકીય બળ જે છે એ પણ આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું છે. અહીંયા વિદ્યુત ભાર જે છે એને આપણે અલગ કરી શકીએ છીએ. ધારો કે પ્લસ વિદ્યુત ભાર આપણે ફક્ત જોતો હોય તો એ આપણે મેળવી શકીએ. ખાલી ઋણ વિદ્યુત ભાર જોતો હોય તો આપણે મેળવી શકીએ. પરંતુ અહીંયા હું એમ કહું મારે ફક્ત એન ધ્રુવ જ જોઈ છે, એસ ધ્રુવ જોતો નથી. એટલે કે આપણે એવું વિચારીએ કે આના બે ભાગ કરી દઈએ, એટલે કે આપણી પાસે ફક્ત એન ધ્રુવ જ હોવો જોઈએ આ રીતે. તો આવું શક્ય નથી. જ્યારે વિદ્યુત ભારની અંદર શક્ય હતું, જેને મોનો ડાયપોલ એવું આપણે કહી શકીએ. તો વિદ્યુત શાસ્ત્રની અંદર આવું સંભવ બની શકે કે ફક્ત પ્લસ વિદ્યુત ભાર જોતો હોય તો મળે, ઋણ વિદ્યુત ભાર જોતો હોય તો મળે, પણ અહીંયા ફક્ત એન ધ્રુવ જોતું હોય તો ન મળે. ધારો કે અહીંયાથી આ રીતે બે ભાગ કરીએ અને આપણે એવું વિચારીએ કે આ બંને ધ્રુવ અલગ થઈ ગયા, પણ એવું નહીં થાય. બરાબર. ખરેખર શું બનશે, આ રીતે આપણે બેના ભાગ કર્યા તો અહીંયા એસ ધ્રુવ બની જશે અને અહીંયા એન ધ્રુવ બની જશે. તો ક્યારેય અહીંયાથી વળી કદાચ આપણે એવું વિચારીએ કે હજી ભાગ કરીએ તો વળી પાછું એન અને એસ ધ્રુવ એવું બની જશે. પણ ક્યારેય આપણને એકલો ધ્રુવ નહીં મળે, એન કે એસ. બરાબર, જે શક્ય નથી. બીજું, ચુંબક આપણે કુદરતી રીતે આ રીતે મળે છે, બરાબર. પરંતુ જો આપણે બનાવવું હોય કૃત્રિમ રીતે તો લોખંડ અથવા તો બીજી મિશ્ર ધાતુઓનો આપણે ઉપયોગ કરી અને આવું ચુંબક આપણે બનાવી શકીએ. તો જે રીતે આપણે વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્ર જોયું હતું કઈ રીતે હોય, એ રીતે આપણે ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર જોવું હોય કઈ રીતે હોય, તો એની ચર્ચા કરીએ હવે. આ બધી બેઝિક માહિતીઓ છે જે તમે જાણતા હશો.
ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો આ રીતે આપણને જોવા મળશે. ધારો કે N અને X આ રીતે એક ગજ્ય ચુંબક આપણે વિચારીએ. હવે આ ગજિયા ચુંબકને કોઈ એક આપણે કાગળ ઉપર રાખીએ અને ધારો કે કોઈ એક કાગળ લઈએ અને લોખંડનો ભૂકો જો આપણે આની આસપાસ રાખીએ તો લોખંડનો ભૂકો જે છે એ આપણને આ રીતે ગોઠવાયેલો જોવા મળશે. આ રીતની આપણને લોખંડના ભૂકાની ભાત જોવા મળશે. તો આના આધારે આપણે કહી શકીએ કે જે વિદ્યુત શાસ્ત્રની ડાયપોલની અંદર આપણે જે ચુંબકીય ક્ષેત્ર જોયું હતું એના જેવું જ છે. બરાબર, વિદ્યુત ડાયપોલ આપણે યાદ કરીએ તો આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર સ્ટાર્ટ થતું હતું અને માઇનસમાં પૂરું થતું હતું. આ રીતે હતું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે હતી એ ધનમાંથી ઉત્પન્ન થતી હતી અને ઋણમાં વિરામ પામતી હતી. આ રીતનું વિદ્યુત ક્ષેત્ર આપણને ત્યાં જોવા મળતું હતું. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ એના જેવું જ છે. અને બીજું આ ગજ્ય ચુંબક જે છે આ તો આપણને કુદરતી રીતે મળી આવે છે. બરાબર, અને એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે જોયું આપણે. ગજિયા ચુંબક જેવી જ રચના સોલેનોઇડ, જે આપણે કૃત્રિમ રીતે બનાવી શકીએ. સોલેનોઇડ એટલે તો આ રીતે પાસે આપણે રીંગો રાખીએ અને એક જ દિશામાં પ્રવાહ પસાર કરીએ તો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ આના જેવું જ છે. બરાબર, આ રીતે જો એક અહીંયા પણ આપણને બે ધ્રુવો જોવા મળશે. એક બાજુ N હશે ને એક બાજુ S હશે. આ રીતે તો સોલેનોઇડ છે એ પણ એક પ્રકારનો ગજ્ય ચુંબક જ કહી શકીએ આપણે. બરાબર, એનું ચુંબકીય ક્ષેત્ર છે એ પણ આ જ રીતે આપણને આમ જોવા મળશે. M થી S તરફ આ રીતે હશે. બરાબર, આવી રીતનું જોવા મળશે. આ રીતે આપણને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર પણ જોવા મળશે. બરાબર, ચુંબકીય ક્ષેત્રની રેખાઓ જો આપણે દોરવી હોય આની જેમ તો એ આપણે આની અંદર બતાવીએ. એટલે કે આપણે સોલેનોઇડ માટે કહીએ કે ગજિયા ચુંબક માટે કહીએ, બંને એક સરખું ચુંબકીય ક્ષેત્ર થશે. N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને અહીંયા S માં પૂરી નહીં થાય. અહીંયા શું થતું હતું? ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણમાં વિરામ પામે. અહીંયા ખરેખર N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે અને S માં વિરામ નહીં પામે, અંદર હશે. આ રીતે N સુધી પહોંચશે. એટલે કે એક બંધ ગાળો રચાશે આ રીતે. તો આપણે એવું કહીએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તો બહારના ભાગમાં, ગજિયા ચુંબકના બહારના ભાગમાં કહીએ તો N થી S તરફ, પરંતુ અંદરના ભાગમાં કહીએ તો S થી N તરફ. ગજિયા ચુંબકના અંદરના ભાગમાં S થી N તરફ, બહારના ભાગમાં કહીએ તો N થી
હા, એસ થી અંદરના ભાગમાં એસ થી એન તરફ, બહારના ભાગમાં કહીએ તો એન થી એસ તરફ. તો બંને રીતના એમસીક્યુ પૂછી શકાય. તો ક્વેશ્ચન કઈ રીતે પૂછ્યો છે એ સરખી રીતે વાંચવું અને પછી જવાબ આપવો, ઉતાવળમાં નહીં. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આખો એક બંધ ગાળો રચશે, અંદર હશે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. જ્યારે અહીંયા શું થતું હતું, ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને માઇનસ ક્યુ એટલે કે ઋણ વિદ્યુત ભારની અંદર વિરામ પામે, એટલે કે અહીંયા પૂરી થઈ જતી હતી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો નહોતી રચતી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે. તો એક લાક્ષણિકતા આપણને આની કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળી એસ ધ્રુવમાં દાખલ થઈ અને વળી પાછી એન ધ્રુવ સુધી પહોંચી એક બંધ ગાળો રચે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચતી નથી. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે લાક્ષણિકતાઓ જોઈ હતી, એના જેવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આવશે, પરંતુ અમુક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના. જેમ કે આ મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે નહીં, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે, બરાબર. એક લાક્ષણિકતા એ થશે. એટલે કે આપણે અહીંયા હજુ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો હજી આપણે આ રીતે દોરી શકીએ, બરાબર. બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બંધ ગાળો રચશે. આપણે અહીંયા અમુક રેખાઓ આ રીતે બતાવી છે, એનો અર્થ એવો થાય છે કે આ રેખાઓ છે આ રીતે લાંબા ગાળા રચતી હશે, બરાબર. બીજી લાક્ષણિકતા આપણે કહી શકીએ, ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાની જેમ ક્યાંય છેદે નહીં. જે રીતે આપણે અહીંયા જોયું હતું, જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદે તો શું થાય, ધારો કે આ રીતે હોય તો એક જ બિંદુ પાસે આપણે બે સ્પર્શક દોરી શકીએ. અને હા, સ્પર્શક વાળો મુદ્દો પણ આપણે આમાં લાગુ પડશે, બરાબર. એમ કહીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે, તો વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ એ દિશામાં છે. એવી જ રીતે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ, ધારો કે આ બિંદુ પાસે આપણે વિચારીએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ, તો અહીંયા આપણે સ્પર્શક દોરીએ તો સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક ની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર આપણે કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જેમ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદે નહીં. ત્યારે એકબીજાને છેદે નહીં. તો અહીંયા જે રીતે થતું હતું એવી જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો શું થાય, ત્યાં આપણે બે સ્પર્શક આ રીતે દોરી શકીએ. એટલે કે બે સ્પર્શક મળે કોઈ બિંદુ પાસે
તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં છે એવો અર્થ થાય, જે શક્ય નથી. એવું જ અહીંયા બનશે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ જગ્યાએ આ રીતે છેદે, તો જે બિંદુ પાસે છેદે છે ત્યાં આપણે આ રીતે બે સ્પર્શક દોરી શકીએ. તો ચુંબકીય ક્ષેત્ર બે દિશામાં હોય જે શક્ય નથી. બરાબર, એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. બીજું, જે જગ્યાએ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કહેવાય, અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હતી ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું કહેવાય. એવી જ રીતે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં ગીચોગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કહેવાય, અને જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છવાયેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નબળું કહેવાય. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતા આપણે જોઈ હતી બધી એક સરખી જ છે, ફક્ત એકને છોડતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો ન રચે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે. બરાબર, બાકી બધી લાક્ષણિકતાઓ સરખી જ આવશે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વિશે તો આપણે માહિતી મેળવી, અમુક પ્રાથમિક માહિતી પણ મેળવી, ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડનું. બરાબર, પણ હવે આ બધાના સમીકરણો આપણે તારવવા પડશે કે કોનું ચુંબકીય ક્ષેત્ર કયા અંતરે કેટલું હોય એ. તો આપણે સૌ પ્રથમ મેળવીએ સોલેનોઇડ માટે, એટલે એ ગજ્જીય ચુંબક માટે જેવું જ થશે. બરાબર, સોલેનોઇડની અક્ષ પર, તો સોલેનોઇડની અક્ષ પર આર અંતરે ચુંબકીય ક્ષેત્ર સમીકરણ તારવવું છે. આપણે પહેલા તો એક સોલેનોઇડ વિચારી લઈએ. આ સોલેનોઇડનું મધ્ય બિંદુ, સોલેનોઇડના મધ્ય ભાગમાંથી આ રીતે પસાર થતી રેખા, જેને શું કહેવાય? સોલેનોઇડની અક્ષ. તો અક્ષ પરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે. ધારો કે બિંદુ P પાસે આપણે મેળવ્યું છે મધ્ય બિંદુથી, મધ્ય બિંદુને આપણે O કહીએ, જે બિંદુ પાસે આપણે મેળવ્યું છે એને આપણે P કહી દઈએ. તો OP અંતર આ જે છે આને આપણે R કહી દઈએ. બરાબર, તો સોલેનોઇડના મધ્ય ભાગથી R અંતરે જે કોઈ એક બિંદુ આવેલું છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એનું સમીકરણ મેળવ્યું છે. જે રીતે આપણે ડાયપોલ માટે, વિદ્યુત ડાયપોલ માટે મેળવ્યું હતું કે ધન વિદ્યુત ભાર હોય માઇનસ આ રીતે છે. તો આ જે રેખા છે અને આપણે શું કહીએ? અક્ષ. એના મધ્ય બિંદુથી R અંતરે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એનું સમીકરણ આપણે તાર્યું હતું. એવી રીતે સોલેનોઇડ છે એ પણ એક વિદ્યુત ડાયપોલ જે છે એ રીતે આ ચુંબકીય ડાયપોલ છે. તો ચુંબકીય ડાયપોલની અક્ષ પર R અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ સમીકરણ આપણે તારવું છે. બરાબર, તો એનું સમીકરણ જે આવશે એના જેવું જ છે. તો આપણે મેળવીએ. તો પહેલા તો સોલેનોઇડ જે છે એ શું છે? તો કે રિંગ છે.
પાસે આપણે રિંગ રાખી દઈએ અને બધી રિંગમાં એક દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એને આપણે સોલેનોઇડ કહીએ છીએ. તો આપણે ખાલી એક રિંગ માટે તો આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તાર્યું હતું આના આગળના ચેપ્ટરની અંદર. તો રિંગનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરો. રિંગની અક્ષ પર r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે B બરાબર μ0 n I a સ્ક્વેર છેદમાં 2 r સ્ક્વેર પ્લસ s સ્ક્વેર આખાની 3/2. આ રીતનું આપણને સમીકરણ મળતું હતું, જ્યાં n જે છે એ કુલ આટાની સંખ્યા હતી, a છે એ રિંગની ત્રિજ્યા હતી, બરાબર, અને r એટલે કે અંતર, રિંગના કેન્દ્રથી કેટલા અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર જોતું હતું. તો આ રીતનું આપણે સમીકરણ તાર્યું હતું. અહીંયા આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. એટલે કે અહીંયા આપણે કઈ રીતે ધારીએ? તો કે ધારો કે સોલેનોઇડની લંબાઈ છે એ પહેલા તો આપણે ધારી લઈએ. ધારો કે 2a, એટલે કે મધ્ય ભાગથી આ બાજુનું અંતર L અને બીજો છેડો જે છે એનું અંતર L, એટલે કે કુલ લંબાઈ 2a. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n તરીકે, એટલે કે સોલેનોઇડની અંદર એકમ લંબાઈ હોય તો સ્મોલ n જેટલા આટા છે. તો કુલ આટા કેટલા થયા? તો કે 2l લંબાઈ છે તો કુલ આટા કેટલા થાય? 2l into n. ધારો કે આપણે અહીંયા આ રીતે મધ્ય બિંદુ છે ત્યાંથી x જેટલા અંતરે એક dx લંબાઈ dx જેટલી લંબાઈની જેટલી પણ રીંગો આવતી હોય એટલો ભાગ આપણે ધારી લઈએ, બરાબર. dx જેટલી જાડાઈ જેટલી થાય એની અંદર જેટલી પણ રીંગો આવતી હોય એટલો ભાગ આપણે ધારી લઈએ, બરાબર. હવે અહીંયાથી આ અંતર કેટલું થશે? જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે આ અંતર કેટલું થાય? તો કે મધ્યથી આ અંતર છે r જેટલું, એમાંથી આ જે ભાગ ધાર્યો અક્ષથી એ આપણે x અંતરે ધાર્યો dx જેટલું. તો આ અંતર કેટલું થશે? તો કે r માઇનસ x, આટલું અંતર એ થશે. તો આ જે ભાગ છે એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો આ ભાગની અંદર જેટલી રિંગ હશે એમાં આટાની સંખ્યા કેટલી? તો કે dx ભાગની dx ખંડમાં રહેલા આટાની સંખ્યા જેને આપણે n વડે દર્શાવીએ તો એ કેટલું થશે? તો કે dx લંબાઈ છે અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે? સ્મોલ n. તો આટલા આટાની સંખ્યા થશે. તો dx ખંડના કારણે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? આપણે આ રીતે લખી શકીએ dv બરાબર, ફક્ત ખંડના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે તો રિંગ જ છે, ભલે જેટલી રિંગ હશે એ આટાની સંખ્યા આપણે અહીંયા લઈ લઈશું. તો રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર આટલું જોઈએ. તો આની અંદર આપણે કિંમત મૂકતા જઈએ તો જો μ0 એટલે તરંગ છે μ0, n એટલે આટાની સંખ્યા જે કેટલી થશે? n into dx, બરાબર, આટાની સંખ્યા. I એટલે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ આપણે અહીંયા I જેટલો જ લઈએ. a એટલે કે ત્રિજ્યા રિંગની, તો આપણે અહીંયા રિંગની જે ત્રિજ્યા જે છે એ a જેટલી જ ધારી લઈએ, એટલે ત્યાં પણ a સ્ક્વેર છેદમાં 2. r એટલે કે અંતર, બરાબર, જે ભાગ જે મધ્ય બિંદુ થશે રિંગનું ત્યાંથી અંતર. તો અહીંયા રિંગનું મધ્ય બિંદુ લા થશે તો અહીંયાથી અંતર કેટલું થયું? તો કે r માઇનસ x
એનો સ્ક્વેર પ્લસ એ એટલે તો ત્રિજ્યા છે આખાની 3/2 તો આ રીતે થશે બરાબર. તો આ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર આટલું હશે. હવે આપણે તો આખા સોલેનોઇડના કારણે જોઈ છે. તો સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર તો આવા જે ખંડ જે છે આખા સોલેનોઇડ ઉપર એનું આપણે સંકલન કરી દઈએ તો આખા સોલેનોઇડના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો અહીંયા આપણે આ કિંમત મૂકીએ તો કેનું સંકલન થશે એક્સનું. એક્સની કિંમત કઈ થાય સંકલન અહીંયાથી અહીંયા સુધી આપણે સંકલન કરવું હોય તો એક્સની કિંમત કઈ થાય તો આ મધ્ય બિંદુ છે અહીંયાથી આપણે એક્સ આ બાજુ ધાર્યું છે તો આ છેડો છેલ્લો તો આ અંતર કેટલું થશે તો કે એલ લંબાઈ જેટલું થશે અને આ બાજુનો ભાગ આપણે ગણવો હોય તો આ અંતર કેટલું થાય તો એ પણ એલ જેટલું થશે. પણ આ બાજુ એલ છે એ આપણે પ્લસ લઈએ તો આ બાજુનો છેડો જે છે એલ લંબાઈ મધ્ય બિંદુ તેને આપણે માઇનસ એલ લેવું પડે. તો સંકલન જે છે એ માઇનસ એલ થી એલ સુધી આપણે કરવાનું રહેશે બરાબર. કારણ કે એક્સ એટલે આપણે મધ્ય બિંદુથી આપણે અંતર ધાર્યું છે. હવે સોલેનોઇડનો આ બાજુનો છેડો બરાબર ઈ એલ અંતરે છે અને આ બાજુનો છેડો ઈ પણ એલ અંતરે છે. આ બાજુ પ્લસ એલ કહીએ તો આ બાજુ માઇનસ એલ થશે. તો આપણે એક છેડાથી લઈ બીજા છેડા સુધી સંકલન કરવું હોય તો આ બાજુ માઇનસ એલ થી લઈ પ્લસ એલ સુધી સંકલન કરવાનું થશે બરાબર. તો અહીંયા આની કિંમત મૂકીએ તો શું આવશે μ0 n dx I a સ્ક્વેર છેદમાં 2r માઇનસ એક્સ આનો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આખાની 3/2. હવે જો આપણે અહીંયા એવું વિચારીએ કે આ આર અંતર જે છે એ ખૂબ જ દૂરનું અંતર છે એટલે કે આર જે છે એ ખૂબ જ વધારે છે એની લંબાઈ કરતા સોલેનોઇડની લંબાઈ કરતા આર અંતર છે એ ખૂબ એટલે કે જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે એ ખૂબ જ દૂરનું અંતર છે. તો સોલેનોઇડની જે ત્રિજ્યા છે એના કરતાં પણ આર અંતર ખૂબ જ વધારે છે. આવું જો આપણે વિચારીએ તો આરની સાપેક્ષે જે છેદમાં કિંમતો છે જો એ અને એક્સ આ કિંમત સૂક્ષ્મ થશે બરાબર. તો આરની સાપેક્ષે આપણે એક્સ અને એ ને અવગણીએ આર અંતર જો ખૂબ જ વધારે હોય લંબાઈ કરતા અને એની ત્રિજ્યા કરતા સોલેનોઇડની તો આપણે એક્સ અને એ ને અવગણી શકીએ તો વધે કેટલું તો જુઓ છેદની અંદર એક્સ ને અવગણી નાખીએ અને એ ને અવગણી નાખીએ તો વધે આર. આરનો વર્ગ રહેશે અને આખાની કેટલી ઘાત છે 3/2 એટલે વર્ગ કેન્સલ થઈ જશે આરનો ઘન એટલું વધશે. તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B બરાબર સંકલન μ0 n dx I a સ્ક્વેર છેદમાં 2r નો ઘન આટલું વધશે બરાબર. માઇનસ એલ થી એલ સુધીનું સંકલન. તો અહીંયા એક્સ અને એ ને શા માટે આપણે અવગણીએ જો આપણે એવું વિચારીએ કે આ અંતર છે એ ખૂબ જ દૂરનું અંતર છે તો આપણે આ રીતે એને અવગણી શકીએ એક્સ ને અને એને એ છેદમાં છે સરવાળામાં એટલે કંઈક ફરક પડશે નહીં એટલા માટે બરાબર. તો જો હવે સંકલન થશે dx તો x વાળા પદ કે છે નહીં બાકી બધા અચળ કેવા છે બધાને આપણે બહાર કાઢી લઈએ તો μ0 n I a સ્ક્વેર છેદમાં 2r નો ઘન વધશે કેટલું ખાલી dx માઇનસ એલ થી એલ સુધીનું સંકલન થશે. આનું સંકલન કરી દઈએ μ0 n I a સ્ક્વેર છેદમાં 2r નો ઘન. તો અહીંયા dx છે ખાલી એટલે સંકલન શું આવશે x l અને માઇનસ એલ લિમિટ મૂકી દઈએ તો શું થશે l માઇનસ એલ માઇનસ એલ એટલે કેટલું થઈ જશે l પ્લસ l એટલે કે 2l બરાબર. આ રીતે થશે 2l
તો અહીંયા 2 કેન્સલ થઈ જશે, બરાબર. તો B બરાબર મ્યુ 0 n l i a સ્ક્વેર છેદમાં r નો ઘન આટલું વધશે. હવે અહીંયા આપણે આ રીતની ગોઠવણી કરીએ. B બરાબર મ્યુ 0 ઉપર 2 વડે ગુણું 2nl અને પાઈ વડે ગુણું પાઈ a સ્ક્વેર r. તો છેદમાં 2 વડે ભાગવું પડશે અને પાઈ વડે પણ ભાગવું પડશે, બરાબર. આ 2 કેન્સલ, પાઈ કેન્સલ અને 2 નાઈ આવી ગયું. એવું શા માટે કર્યું? કારણ કે 2nl એટલે શું થાય? 2l એટલે લંબાઈ છે સોલેનોઇડની અને n એટલે એકમ લંબાઈ આટાની સંખ્યા છે. તો n * 2l કરીએ એટલે શું થાય? કુલ આટાની સંખ્યા થાય. તો સોલેનોઇડના કુલ આટાની સંખ્યા કેટલી થાય? તો કે લંબાઈ એની 2l, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n. તો આના બરાબર આપણે કેપિટલ n એવું લખીએ તો કુલ આટાની સંખ્યા થઈ જશે. તો આની જગ્યાએ કેપિટલ n આવશે, બરાબર. પછી આ પાઈ a સ્ક્વેર. તો પાઈ a સ્ક્વેર એટલે શું થાય? a એટલે ત્રિજ્યા છે, તો આડછેદનું ક્ષેત્રફળ સોલેનોઇડ a બરાબર પાઈ a સ્ક્વેર એવું આપણે લખી શકીએ, બરાબર. a એટલે ત્રિજ્યા છે, તો પાઈ a સ્ક્વેર એટલે સોલેનોઇડનું જે આડછેદ છે, બરાબર, એનું ક્ષેત્રફળ ગણીએ તો પાઈ a સ્ક્વેર જેટલું થશે. તો એની જગ્યાએ આપણે a મૂકી દઈએ. તો b બરાબર મ્યુ 0 n i a છેદમાં 2 પાઈ r નો ઘન આ રીતે થશે. હવે જો આ જે છે એને શું કહેવાશે? n i a, બરાબર. આગળ આપણે ભણી ગયા n i a એટલે કે n એટલે કુલ આટાની સંખ્યા, i એટલે કે પ્રવાહ, a એટલે આડછેદનું ક્ષેત્રફળ. આને શું કહેવાશે? n, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આની જગ્યાએ આપણે m લખી દઈએ. તો b બરાબર શું સમીકરણ મળ્યું? મ્યુ 0 m છેદમાં 2 પાઈ r નો ઘન, બરાબર. તો આ રીતે આપણને મળશે. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું મળ્યું આપણને? મ્યુ 0 m છેદમાં 2 પાઈ r નો ઘન. આ જ રીતે વિષુવરેખા એટલે કે આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો કેટલું આવશે? તો આપણે વિદ્યુત ડાયપોલને યાદ કરો, આપણે જે સમીકરણ કર્યું હતું એને, બરાબર. અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે શું મળતું હતું? કે p 2kp છેદમાં z નો ઘન આ રીતે મળતું હતું, બરાબર. અને વિષુવરેખા પર એના માટે કેટલું મળતું હતું? kp છેદમાં y નો ઘન. આવું આપણને મળ્યું. તો જો એની સાથે આની સરખામણી કરીએ તો અહીંયા p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જ્યારે અહીંયા m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર. p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ.
પછી અચળાંક જોઈએ તો અહીંયા કે બરાબર આપણે લખતા 1/4 પાઈ એપ્સિલોન 0 બરાબર. તો અહીંયા આ અચળાંક આવે છે તો આપણે આની અંદર કયો અચળાંક આવે છે એને સમતુલ્ય તો કે μ0/4 પાઈ. તો જુઓ અહીંયા કે ની જગ્યાએ આપણે એવું લખીએ 1/4 પાઈ એપ્સિલોન 0 તો સમીકરણ આવું થશે E બરાબર 2 કેન્સલ થઈ જશે અહીંયા એટલે કેટલું વધશે P છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 z નો ઘન આવું થશે. તો જો એની સાથે આ સમીકરણ કેટલું લાગુ પડે છે તો જો અહીંયા 4 પાઈ કરવું હોય તો 2 અહીંયા ગુણીએ તો આ અચળાંક આવી જાય અને અહીંયા 2 આવશે તો 2 પછી અહીંયા k પછી m ની જગ્યાએ p છેદમાં r નો ઘન. તો થઈ ગયું એના જેવું બરાબર. તો એની જેમ જ આની સાથે આપણે આને લાગુ પાડીએ આ રીતે તો વિષુવરેખા માટે આનું આવું જ સમીકરણ શું લખી શકીએ b બરાબર આને પહેલા તો આપણે આના જેવું લાગુ કરી દઈએ તો શું લખાશે 2 μ0/4 પાઈ m છેદમાં r નો ઘન. આ રીતે થયું. તો આ 2 આવવું જોઈએ નહીં તો 2 નો આવે તો એના માટે વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લખી શકીએ μ0m છેદમાં 4 પાઈ r નો ઘન બરાબર. આ કેના માટે થશે આ અક્ષ માટે થશે અને આ વિષુવરેખા માટે થશે. તો સમીકરણ જે છે વિદ્યુત ડાયપોલના અને ચુંબકીય ડાયપોલ કેવા છે સોલેનોઇડ એટલે અથવા તો ગજ્જીય ચુંબક કહી દો બરાબર. તો બંને માટે સમીકરણ એક સરખા જ આવશે. અચળાંક જે છે કે એટલે કે 4 પાઈ એપ્સિલોન 0 1 ના છેદ એની જગ્યાએ μ0/4 પાઈ આવશે. આપણે અહીંયા વિદ્યુત ડાયપોલને p વડે દર્શાવતા હતા આપણે અહીંયા m વડે દર્શાવશું બરાબર. અંતરના સિમ્બોલ તો આપણે કોઈ પણ લઈ શકીએ r z x y કોઈ પણ લઈ શકીએ તો બંને સમીકરણ આપણે સરખાવી શકીએ એક સરખા જ મળશે બરાબર. તો આ સમીકરણ તારવવાનું પૂછી શકાય.